એવા જે નગરપાલિકા દ્વારા મટન માર્કેટ સીલ કરવામાં આવી છે તે બારામાં તમારું શું કહેવું? આજે નગરપાલિકા દ્વારા મારા હિસાબે ત્રીજી વાર મટન માર્કેટ સીલ કરવાની પ્રેસ નોટ તમામ પત્રકારોને આપી છે. તે આપ સૌ પત્રકાર પણ સાક્ષી છો. આપને જણાવી દઈ, નગરપાલિકા દ્વારા જે કામ કરવાનું છે એ કરશે નહીં, અને આવી રીતે વારંવાર કાંઈ કામ ન હોય એટલે મટન માર્કેટ સીલ કરવા હાલ્યા જાય. તમામ કર્મચારી જે પણ, એક તો એમના કને સ્ટાફ પૂરતો નથી, છતાંય આવી રીતે તમામ કર્મચારીને નગરપાલિકા મટન માર્કેટ સીલ કરવા લઈ જાય. 2-4 દી સીલ રહે, પાછું ખુલી જાય. આપ જાણો છો તમામ પત્રકારોએ, આ મટન માર્કેટ સીલ કરવાની વારંવાર પ્રેસ નોટ આપવામાં આવે છે, જે એક રમૂજ બાબત છે અંજાર માટે. અને આ સિવાય અત્યારે અંજાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં, જે મારા વોર્ડની તદ્દન નજીક વોર્ડ છે, ઉમાંથી મને અત્યારે છેલ્લા 2-3 દિવસથી એટલા ફોન આવે છે કે આ નગરપાલિકા પોતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ખૂબ જ નિષ્ફળ રહી છે. નગરપાલિકામાં મકલેશ્વર નગર, ગુરુકુલ 1-2 અને યાદવનગર વોર્ડ નંબર 5માં આવેલી આ સોસાયટીઓમાં છેલ્લા 10થી 15 દિવસથી ગટર સતત ઉભરાઈ રહી છે. આ નગરપાલિકા તે ગટરની સમસ્યા દૂર કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે. ત્યારબાદ વોર્ડ નંબર 5ની સોસાયટીઓ આવે છે રામેશ્વર નગર, ખેતરપાળ, મુક્તિધામ, દક્ષ પ્રજાપતિ, જય અંબે નગર, ગોકુલનગર વગેરે સોસાયટીઓ. આ સિવાય પણ અન્ય ઘણી સોસાયટીઓ છે જેમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વારાથી તો ઓછામાં ઓછા પાણી સપ્લાય કરવામાં આવ્યું નથી. હવે આજે અમારા દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે ચીફ ઓફિસર સાહેબને કે ત્રીજા વારામાં જો બંધ કરવામાં, પાણી સપ્લાય કરવામાં નહીં આવે તો અમે ત્યાંના રહીશોને લઈ આવીને અહીં નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરશે. તો આપને જણાવી દઈ, ત્યાંના રહીશો અમને વારંવાર ફોન કરે છે. હવે આ પાણી સપ્લાય અને ગટર જે પ્રાથમિક સુવિધા છે નગરપાલિકાની, એ પણ પૂરી નથી પાડી શકતી, અને આવા મટન માર્કેટ સીલ કરવાના ખોટા નાટક કરી અને અંજારની પ્રજાને ભ્રમિત કરે છે. હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા, અંજાર નગરપાલિકા. આભાર.